તો આપણે ગેટ પર પહોંચી ગયા છે. તો હવે આપણે લઈ લઈશું ટિકિટ. તો લાઈનમાં ઊભું રહેવું પડશે. લાઈનમાં ઊભા રહીને પછી લઈ લઈશું આપણે ટિકિટ. એક ટિકિટના 10 રૂપિયા છે, મોટાની અને નાનાની 5 રૂપિયા છે. આપણે ટિકિટ લાવી દીધી છે. તો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે આપણે કાંકરિયા અમદાવાદ સફર માટે. તો આપણે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે. આપણે ટિકિટ લઈ લીધી છે ને આપણે હવે જઈશું પ્રાણી સંગ્રહાલય જોવા માટે. તો આપણા વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો, તમને પણ બતાવો. આ બધું ફોટો પાડે. તો જોઈ શકો છો આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદના કાંકરિયા તળાવમાં. તો આ જો કેટલું મોટું દેખાઈ રહ્યું છે. આપણે પ્રાણી સંગ્રહાલય જોવા માટે પહોંચી ગયા છે. તો જોઈ શકો, તમને આખા વિડીયોમાં પૂરેપૂરા બતાવશું. તો હું ને મારી બેબી બંને પહોંચી ગયા છે. તો તમને પૂરા વિડીયોમાં તમને બતાવશું. આપણે વિડીયો બનાવતા તો અચાનક આવી ગઈ ટ્રેન. તો જુઓ કેવા લાઈન લાગી ગઈ છે ટ્રેનમાં, બાળકોની બેસવાની. મોટા મોટા માણસો પણ આ ટ્રેનમાં બેસે છે અને અહીંયા સફરની મોજ માણે છે. તમે પણ અહીંયા આવો અને મોજ માણો. તો આપણે ગેટ ઉપરથી વળ્યા એટલે મોટું આ પ્રાણીનું મોટું આકૃતિ દોરેલી હોય છે. તો બતાવી દઉં, જોઈ શકો છો આજુબાજુનો અહીંયા નજારો પણ કેવું જુઓ. આજે રવિવારના દિવસે પબ્લિક પણ બહુ આવી છે. બાર નજર દૂર દૂરથી જોવા માટે આવી છે. તમે પણ વિડીયોના માધ્યમથી આવી શકો છો. કાંકરિયાનું તળાવ મોટું જોઈ શકો છો, કેટલું મોટું તળાવ છે. આપણે અમદાવાદનું આ કાંકરિયા મોટું તળાવ છે, બરોબર. તો હજી આપણે જોવાનું છે પ્રાણી સંગ્રહાલય. તો જોઈ શકો છો આપણે અહીંયા ઓળખાઓ પણ બહુ બધા છે. પણ પેલી સાઈડ છે, આપણે આ સાઈડ છીએ એટલે પેલી સાઈડ આપણે જવાનું છે. પહોંચી ગયા છે આપણે પ્રાણી સંગ્રહાલય જોવા માટે. અને આ જો ટિકિટ લઈ લીધી છે આપણે, બરોબર. હવે આપણે જઈશું અંદર, એન્ટ્રી કરીશું અને બધા પ્રાણીઓ તમને બતાવશું. અલગ અલગ જાતના પ્રાણીઓ છે, બધા તમને અંદરથી બતાવશું. જોઈ શકો છો આપણે અંદર જોવા પહોંચી ગયા છે. આપણે પહેલા જોઈશું આપણે હાથી અને રીંછ અને શિયાળ, બરોબર. આટલું અને વાઘ, આપણે આ 3 પ્રાણીઓ જોવાના છે. તો તમને બતાવશું વિડીયોમાં પૂરેપૂરા. એ આજે હિપ્પોપોટેમસ જોવા માટે ગયા છે, બરોબર. તો આ છે, આપણે જોઈ શકો છો પેલો જો પાણીમાં દેખાઈ રહ્યો છે હિપ્પોપોટેમસ છે. તો એને જોઈ શકો છો એકદમ બરોબર ધ્યાનથી તમે જોઈ શકો છો. આપણે હિપ્પોપોટેમસ જોઈ રહ્યો છે. જોઈ શકો છો આપણે ગયા છે હાથી જોવા માટે. આ છે પ્રાણી આપણે હાથી. જોઈ શકો છો એકદમ કાંકરિયામાં મોટો જે દેખાઈ રહ્યો છે હાથી. અને હવે આપણી છોકરી પણ દેખી રહી છે હાથી. અહીંયા દૂરથી આપણે નજારા બતાવીશું તમને. આ છે આપણે હાથી. જુઓ પેલો ભાઈ જો એમને પાછળ કાઢી રહ્યો છે. તો જોઈ શકો છો એ હાથી છે. તો ફૂલ વિડીયોમાં તમે બતાવશો. જો હવે એકદમ હવે નજીક આવી ગયો છે હાથી. જુઓ પગમાંથી હોકળ છોડી દીધી છે ભાઈએ. તો જોઈ શકો છો એકદમ આપણે નજીક આવી ગયો છે. જોયું તો એટલી વારમાં જુઓ હાથીને છોડ્યો એટલે તોફાન કરવા લાગ્યો. હાથી જુઓ માટી કેવી એના ઉપર ધૂળ નાખી રહ્યો છે. એની સૂંઢમાં લઈને એના શરીર પર ધૂળ નાખી રહ્યો છે. તો આજે આ વાઘ જોવા માટે આપણે ગયા છે. આ વ્હાઈટ વાઘ છે. તો જોઈ શકો પેલો જુઓ હૂતો છે, જો આરામ કરી રહ્યો છે. જો જોઈ શકે છે પેલો વાઘ છે. અમે જોવા ગયા છે. તો જુઓ કેવો આરામ કરી રહ્યો છે. આપણે તમારે પણ જોવો તો વિડીયોના માધ્યમથી તમે જોવા પણ આવી શકો છો. તો જોઈ શકો છો આ છે પહોંચી આપણે સાહુડી જોવા માટે, બરોબર. તો આ છે સાહુડી. જો અંદર જો કેવી સુઈ રહી છે, બરોબર. એમની ખોરાક નાખી દીધો છે. જોઈ શકો જો તમને એકદમ અંદરથી દ્રશ્ય દેખાય છે. આ છે સાહુડી. આપણે આ શિયાળ, બરોબર. તો શિયાળનું તમને અંદરનું દ્રશ્ય બતાવશું. શિયાળ આપણે અંદર બેઠું. તો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે હરણો જોવા માટે. આપણે બરોબર ક્ષેત્રોમાં તો આપણે ગામડામાં બહુ બધા હોય છે. અને અહીંયા કાંકરિયાના તળાવ, બરોબર. એ તો બહુ બધા અલગ અલગ જાતના છે. વ્હાઈટ પણ જુઓ એક તમને જોવા મળે અંદર. વ્હાઈટ પણ દેખાઈ રહ્યું છે. જુઓ છો આ છે આપણે હરણો. આપણે જો કેવા એમનું ચાર ખાઈ રહ્યું છે. એમને ઘાસ ખાવા માટે એમને મૂકી દીધું, ઘાસ ખાઈ રહી છે. આ છે બધા આપણે હરણો. તમારે ઘરે બેઠા જોવો તો વિડીયોને ક્લિક કરો અને વિડીયોને જુઓ. બીજી બાજુ જોવા ગયા છે આપણે જે ખેતરોમાં આપણને જે રોજડા જોવા મળે છે. આપણા બનાસકાંઠામાં રોજડા જોવા મળે છે. જે અમને જોવા માટે તો જોઈ શકો કેવા અહીંયા ઊભા છે. તો જુઓ આપણે અહીંયા પોજરામાં પૂરેલા જે આપણા ખેતરોમાં આવે રોજડા જો દેખાઈ રહ્યા છે. આ છે આપણા ગામડામાં દેખાય તેવા રોજડા અહીંયા પોજરામાં પૂરેલા કાંકરિયામાં છે. તો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અને તમે પણ અહીંયા ફરવા જેવો સ્થળ છે તો આવી શકો છો. વિડીયો જોઈને તમને બતાવશું. આપણે રોજ જોઈ શકો છો આપણા ગામડાના ખેતરોમાં તો આવા બધા આપણે જોવા મળે જ છે. ને અહીંયા પણ જે જો તો અહીંયા પણ આપણે જોવા મળી ગયા છે. જોઈ શકો છો આ છે રોજ કેવા ચાર ખાઈ રહ્યા છે. એમને નાખેલી અંદર છે. તો આપણે જોવાની છે નીલગાય. તો નીલગાય જોવા માટે જો બોર્ડ આવી ગયું છે. તો જોઈ શકો છો શું આપણે નીલ. તો જોઈ શકો છો આપણે તો હોય જ છે અહીંયા ગામડામાં. તો આ જો બાજુમાં ઊભો છે નીલ. તો આપણે અહીંયા નીલગાય કહેવાનું છે મોટાથી બધાથી મોટું પ્રાણી ટાઈગર એટલે વાઘ. જોઈ શકો છો એટલે આપણે હવે વાઘ જોવાનો છે. તો તમને બતાવશું વિડીયોમાં વાઘ. તો જોઈ શકો છો વાઘના પાંજરા જોડે આપણે પહોંચી ગયા. જો વાઘ કેવો અહીંયા બેઠો છે જોઈ શકો છો. તો તમને બતાવું છું આગળ. બધા પબ્લિક એને જોઈએ છે, ચીડાવે છે એને.
તો જોઈ શકો છો આ છે વાઘ, બધાથી મોટું પ્રાણી છે, જોઈ શકો છો ખતરનાક પ્રાણી આ કહેવાય છે। તો જોઈ શકો છો કેવો એ જોઈને બધાને પબ્લિકને જોઈને બેઠો છે, એકદમ શાંતિથી બેઠો છે, પણ એમ જોઈ શકો છો જોઈને પણ બીક લાગે તેવો આપણો વાઘ છે, બધાથી મોટું પ્રાણી। પાંજરામાં આપણે બતાવશું તમને, આ બાજુ બીજું એક પાંજરું છે, એમાં પણ વાઘ જ છે। તો જોઈ શકો છો એ આંટા ફેરા મારી રહ્યો છે, તો જોઈ શકો છો એને પણ પબ્લિકે જોઈ રહી છે, અને પબ્લિકને જોઈને એ પણ બારે દેખી રહ્યો છે ને આંટા ફેરા આખા પોજરાની આખા જે એનું છે બનાવેલું એનામાં આખો દિવસ આંટા ફેરા મારી રહ્યો છે, જોઈ શકો છો। વિડીયોમાં જો પૂરેપૂરા બન્યા રહેજો, તમને પૂરેપૂરા બીજું પણ એક પાંજરું છે, જોઈ શકો એમાં વાઘ આરામ કરી રહ્યો છે। જો કેવી બીજું આ બાજુ હરણનું બોર્ડ મારેલું છે, તો જોઈ શકો છો આપણા હરણનું બોર્ડ મારેલું તો આપણે અહીંયા જોવા પણ પહોંચી ગયા છે, જોઈ શકો છો કેટલા બધા અહીંયા મોટો વાડો છે। તો જોઈ શકો છો એમને મોટું પાંજરું બનાવેલું છે, તેના મોટા પાંજરામાં બહુ બધા હરણો અહીંયા છે, જોઈ શકો છો કેવા એકબીજા આંટા મારી રહ્યા છે, જોરદાર સરસ મજાનો એમને પણ અહીંયા મોજ માણી રહ્યા છે। એકદમ તમને ઝૂમ કરીને દ્રશ્ય બતાવશું તો જોઈ શકો છો આવી ગયા છે આપણે એકદમ નજીકમાં। તો જો કેવી ઘાસ ખાઈ રહ્યા છે, એમને પણ અહીંયા ચાર નાખેલી છે, તો ચાર ખાઈ રહ્યા છે। જો એકબીજા દોડીને એકબીજાના અહીંયા જગ્યામાંથી બીજી જગ્યામાં આવે છે ખાવા માટે, અને એમને ખાવા માટે બહુ બધું રાખેલું છે। તો એક હવે બતાવશું આપણે તમને સિંહ, તો જોઈ શકો છો એ થોડો દૂર બેઠો છે, અને આપણે દૂરથી તમને ઝૂમ કરીને બતાવશું તેનો પણ અહીંયા વિડીયો તમને બતાવી દઈશું। જોઈ શકો છો સિંહ જુઓ કેટલો દૂર બેઠો છે, અત્યારે બેઠેલો છે। જે પ્રાણીનો આપણે વિડીયો આપણે આગળના ભાગમાં મૂકી દીધો હતો, પણ આ પ્રાણીનું નામ આપણે આવડતું નથી, હજી વાંચ્યું નથી, એટલા માટે આપણે આ પ્રાણીનું નામ હજુ મને આવડતું નથી, બરાબર, મેં વાંચ્યું નથી। પેલે બાજુ છે એટલે જોઈ શકો છો આ પણ પ્રાણી દેખાઈ રહ્યું છે, બકરી જેવડું છે। જોઈ શકો છો સિંહ હવે અહીંયા ઊભો થઈ ગયો છે, જો એમની જગ્યામાં હવે અહીંયા ઊભો થઈ ગયો છે, જોઈ શકો છો આ દેખાય છે, એકદમ ઝૂમ કરીને તમને બતાવશું કે કેવો દેખાઈ રહ્યો છે। હવે બતાવશું તમને કાચબા, જોઈ શકો છો આપણે તળાવમાં, આપણે તો અહીંયા ગામડાઓમાં કોઈ બી તળાવમાં હોય છે, તો જોઈ શકો છો અહીંયા પાંજરામાં પણ રાખેલા છે, એમને ખાવાનું ચણા મૂકેલા છે, જુઓ કેટલા બધા કાચબા થાળીમાં ખાવા આવી રહ્યા છે, જોઈ શકો છો બહુ બધા અહીંયા કાચબા રાખેલા છે। તમને બતાવશું મગર, જોઈ શકો છો ઘરિયાળા મગર, તો હમણાં જુઓ પાણીમાં દેખાઈ રહ્યો છે, એકદમ તમને ક્લીન બતાવશું। જો આ દેખાઈ રહ્યો છે મગર, જો પાણીમાં કેવો પડ્યો છે, જો હમણાં ચાલશે, જો એકદમ તમને ઝૂમમાં બતાવશું, જોઈ શકો છો આ છે મગર, જો પાણીમાં જુઓ ચાલવા લાગ્યો, જો મિત્રો આપણે કેવો ચાલી રહ્યો છે મગર, જો પાણીમાં ઓટા ફેરા મારી રહ્યો છે, જોઈ શકો છો આ મગર કેવા આટા ફેરા મારી રહ્યો છે। વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો ને પૂરા પ્રાણીઓનું તમને બતાવશું। જોઈ શકો છો બીજા પાંજરામાં આપણે જે પાણીનું છે ત્યાં મગરના બચ્ચા અહીંયા મૂકેલા છે, જોઈ શકો છો આ છે મગરના નાના બચ્ચા, જો એમને પાણીમાં રાખેલા છે, જો પાણીમાં બેઠા છે। બતાવશું તમને અલગ જાતના બગલાઓ, જોઈ શકો છો આ બગલાઓ છે અલગ જાતના, જોઈ શકો છો હમણાં તમને કેટલા બધા પ્રાણીઓ બતાવશું, જોઈ શકો છો આ બગલા નામ જોઈ શકો છો, આ બોર્ડ ઉપર લખેલા જ છે, તમે પણ વાંચી શકો છો। પાણીનો કાગડો, નાની સિસોટી, આટલા બધા પ્રાણીઓના નામ છે, જોઈ શકો છો અમને આ પ્રાણીઓના નામ આપેલા, તો જોઈ શકો છો આ પણ બગલાઓ છે, જુઓ કેટલા બધા છે, જોઈ શકો છો અહીંયા જો અલગ જાતના બગલા છે, આ છે આ બાજુના નાના, પેલી બાજુના દેખાઈ રહ્યા છે એ મોટા બગલાઓ છે, જોઈ શકો છો એમનું નામ છે ગુજરાતી એણ। તો જોઈ શકો છો બીજા પણ બતાવશું, આ છે મોટી સાઈઝના બગલાઓ, તો વિડીયોમાં બન્યા રહો। આ જોઈ શકો છો મોટા બગલાઓ, જોઈ શકો છો આ આપણે મોટી જાતના બગલાઓ છે, જો સામે અમને ખોરાક મૂકેલો છે માછલી ખાવા માટે, તો કેવા માછલી ખાવા માટે ઉડીને માછલી ખાઈ રહ્યા છે, જોઈ શકો છો હમણાં જો ઉડીને એક બગલું આવશે, જોઈ શકો છો આ જો આવી ગયું, હા આ બીજું બગલું ઉડીને, આ જો માછલી ઉપરથી કેવા કૂદીને ઉડીને જઈ રહ્યા છે, તો જોઈ શકો છો તમે કેવા બગલાઓ માછલી ખાવા માટે આ જો આવે, આ જો આ આવી ગયું। જોઈશું આપણે પોપટ, જોઈ શકો છો આ છે પોપટ, તો અલગ પોપટો અહીંયા નામ આપેલા છે, જોઈ શકો છો અહીંયા પાંજરામાંથી દેખાઈ રહ્યા છે, જો આ છે આપણે પોપટો, અને એમના નાના બચ્ચાઓ જુઓ અલગ જાતના અહીંયા પોપટો છે, જોઈ શકો છો આ જુઓ અલગ જાતના છે,
અલગ અલગ જાતના અહીંયા પ્રાણીઓ છે, જોઈ શકો છો. આમના નામના પણ અમે આપી દીધું છે બોર્ડમાં, તમે પણ વાંચીને જોઈ શકો છો. આ પણ જોઈ શકો છો. આ પણ પોપટ છે, પણ એમના નામ અલગ અલગ કહેવામાં આવે છે. અહીંયા બધા પ્રાણી તો એક જ જેવા હોય છે, પણ એમના નામ જોઈ શકો છો. આ જો આ બીજા અલગ જાતના પ્રાણીઓ છે, જોઈ શકો છો. વિડીયોમાં જોઈને તમે ઓળખી જજો કે તમને જો નામ આવડતા હોય તો બરાબર. અમે તો એટલું બધું ખાસ નામ વાંચ્યું નથી, અથવા તમારે પણ આ બોર્ડમાં નામ હોય તો વાંચીને જોઈ શકો છો. આ જો આપણે ગામડાના ખેતરોમાં હોય છે આપણે મોર, તો જોઈ શકો છો. આપણા ગામડાના ખેતરોમાં તો આવા બધા પ્રાણીઓ તો હોય છે, મોર ને એવું તો હોય છે, પણ જે અલગ પ્રજાતના પ્રાણીઓ છે એ નથી હોતા. પણ જોઈ શકો છો આ ભાઈ મોરને ખવડાવી રહ્યા છે. તો મોર કેવો ખાવા માટે, દાણા ખાવા માટે આવી ગયા છે, જોઈ શકો છો. અને આ બાજુ જોયું તો અલગ બી જાતના બગલા બીજા જે કહેવામાં આવે છે, એમની ચાંચો જોઈ શકો છો. બધા પેલા બગલાની ચાંચો અને આ બગલાઓની ચાંચો આગે અલગ જ હોય છે, જોઈ શકો છો. આ બગલાઓની ચાંચો કેવી હોય છે તમે પણ જોઈ શકો છો કે બગલાઓની ચાંચો કેવી હોય છે. તો આ ઓલો અલગ જાતનો છે, હરિયાળો ખેલો છે, જોઈ શકો છો. તો આને ઓલા કહેવામાં આવે છે. આપણે ગામડામાં ઓલા કહીએ તો આ રંગી ઓલાઓ છે, અલગ અલગ જાતના બેરંગી હોય છે. તો જોઈ શકો છો આ કાઉન્ટ કબૂતર હોય છે, જોઈ શકો છો. આપણા ગામડાના કબૂતર ને આ કબૂતરમાં અલગ અલગ જાતના હોય છે, જોઈ શકો છો. આ કબૂતર આ ટાઈપનું હોય છે ને આટલું મોટું હોય છે પ્રાણી. આ અલગ જ કબૂતર દેખાય છે, જોઈ શકો છો. આપણા ગામડામાં કબૂતર ને આ કબૂતરમાં બહુ ફરક હોય છે. જો આ કબૂતર આટલું મોટું હોય છે, જોઈ લેજો વિડીયોમાં. બધાને કહું છું કે આ વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો ને બધા વિડીયો પૂરેપૂરા જોજો. જોઈ શકો છો આપણે ગામડામાં આવા પ્રાણીઓ ના હોય એવા અહીંયા કાંકરિયામાં પ્રાણીઓ જોવા મળે છે. જો આ નિક કોબ્રા કબૂતર, આ બીજી જાતનું કબૂતર છે, જોઈ શકો છો. નિક કોબ્રા કબૂતર આ દેખાઈ રહ્યું છે, નિક કોબ્રા કબૂતર. આ પણ અલગ જાતનું કબૂતર છે મિત્રો, તો જોઈ શકો છો. નિક કોબ્રા કબૂતર આને કહેવામાં આવે છે. બોર્ડ પર લખેલું છે, તમે પણ વાંચી લેજો. પ્રાણીનું નામ મિત્રો છે કોકટેલ, તો જોઈ શકો છો. આ પ્રાણી પણ કોકટેલ છે, તો જોઈ શકો છો. એ પણ બતાવશું તમને, જોઈ શકો છો. સામે બેઠું છે એ નાનું પ્રાણી છે, એકદમ વ્હાઈટ જેવું, તમે ઓળખી શકો છો મિત્રો. અને નામ પરથી આપણે ઓળખી શકો છો, આ કોકટેલ કહેવાય પ્રાણી મિત્રો. તો આ પ્રાણીનું નામ છે બજરીગર, તો જોઈ શકો છો. આ તમને બતાવશું બજરીગર, જોઈ શકો છો. આ પ્રાણીઓ જોઈ શકો છો, આનું નામ કહેવાય છે બજરીગર. જો આનું નામ આ છે, તો જોઈ શકો છો. આ પ્રાણીઓ આવા પણ છે. અને આ છે કોકેટીલ, જોઈ શકો છો. આ બીજા પ્રાણી છે, જો એમને પણ તમને બતાવી દઈશું. તો જો આ નાના નાના પ્રાણીઓ છે, એમ ઘણી જાતના અલગ અલગ પ્રાણીઓ છે, પૂરેપૂરા તમને બતાવશું. તમને લાલ ટપસ્યું અને બીજું પણ પ્રાણીનું નામ છે, જોઈ શકો. બરાબર વાંચ્યું નથી, તો જોઈ શકો છો. આ નાના નાના બચ્ચા જેવો લાગી રહ્યું છે, જેવો કેટલું સરસ મજાનું સુંદર દેખાઈ રહ્યું છે. એનું નામ છે લવબર્ડ, જોઈ શકો છો. તો આ પ્રાણી પણ તમને બતાવશું, આનું નામ છે લવબર્ડ. તો જોઈ શકો છો. આ જો કેવું દેખાઈ રહ્યું છે, આ પણ એકદમ સરસ મજાનું સુંદર દેખાઈ રહ્યું છે, તો જોઈ શકો છો. જો ઝીબ્રા ફિશ, જો આ બીજું પ્રાણી છે. જો આમાં ભાઈ નાના નાના બચ્ચા જેવા દેખાઈ રહ્યા છે. જો આ જો નાના નાના કેવા દેખાઈ રહ્યા છે. તો હવે આપણે બીજું જોઈશું. હવે આપણે જે સાપો ને આ બધું આપણે ઝેરી જનાવર જોવા માટે હવે આપણે એન્ટ્રી કરી દીધી છે. તો હવે તમે જોઈ શકો છો, બીજા ગેટ પર આપણે પહોંચી ગયા છે ઝેરી જનાવર જોવા માટે. તો જોઈ શકો છો. આ જો અલગ પ્રકારનો જે સાપ છે તમને બતાવશું, જોઈ શકો છો. વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો. જો તમને એમનું અલગ અલગ જાતનું દ્રશ્ય બતાવશું. અલગ અલગ જાતના અહીંયા સાપો હોય છે, ઘણી જાતના અહીંયા સાપો જોવા મળી રહ્યા છે. તો તમે વિડીયોમાં પૂરેપૂરા જુઓ. આ જોવો જઈ રહ્યો છે, જો દેખાઈ રહ્યો છે તમને. વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહ્યો. જો આ જોવા તમને બોર્ડ બતાવી રહ્યો છું, એ સાપ દેખાઈ રહ્યો છે. તો આ સાપનું નામ છે ધામણ બિન ઝેરી સાપ. તો જોઈ શકો આ નામ છે એનું, ધામણ બિન ઝેરી સાપ. તો જો તમને બતાવશું. જો ઉપર દેખાઈ રહ્યો છે દિવાલ પર, અહીંયા જો કેવો અહીંયા દિવાલ પર ચોંટીને અહીંયા પડ્યો છે, જોઈ શકો છો. આ દિવાલ ઉપર અહીંયા પડ્યો છે. જો એમને રહેવાના લાકડાઓનું અહીંયા બનાવેલું છે, ધામણ બિન ઝેરી સાપ. ગામડાઓમાં બહુ બધા દેખાય છે. નાગ દ્રશ્ય જોઈ શકો છો. આપણે આ સાપ કહેવામાં આવે છે. જો આ જો સામે દેખાઈ રહ્યો છે, જુઓ કેટલા બધા અહીંયા સાપો છે. જો તમને વિડીયોમાં પૂરેપૂરા ઝૂમ કેમેરો કરીને બતાવશું. જે આગળ તમે નાગ બતાવ્યો જેવો આવી રહ્યો છે, તો તમને બતાવું. પૂરું બોર્ડ વાંચી લીધું, જોઈ શકો સામે આવી રહ્યો છે. એકદમ તમને નજીકથી બતાવશું. આપણે જોઈ શકો છો, કેમેરો ઝૂમ કરી દીધો. જો આ સાપ આપણે સામે આવી રહ્યો છે. અહીંયા કાચનું પેટી એમને રાખેલી છે, જોઈ શકો છો. જો
જો એકદમ અહીંયા નજીક આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકો છો તમે. વિડીયો જોઈને પણ એવું મનમાં થઈ જશે કે ના અમે ખુદ પણ કાંકરિયા જોઈ લીધું. એટલે તમે વિડીયોમાં પૂરેપૂરા જોવાનું ભૂલશો નહીં. જોઈ શકો છો આપણી બાજુ અહીંયા સામેની તરફ એકદમ આવી રહ્યો છે. જોઈ શકો છો કેવો ચાલી રહ્યો છે. બીજો સાપ બતાવશું, પાણીનો ડેડવો સાપ. તો જોઈ શકો છો આ પાણીનો સાપ ડેડવો. તો હવે એનું નામ બતાવી દીધું છે, તો એ પણ સાપને તમને બતાવી દઈશું. જુઓ પેલા પાણીમાં જો સામેની તરફમાં આવી રહ્યો, જુઓ પાણીમાં કેવો જઈ રહ્યો છે. જોઈ શકો છો એ પાણીમાં જ રહે છે. આને ડેડવો આપણે સાપ કહેવાય છે. જુઓ એ પાણીમાં જ રહે છે. એને પાણીમાં રહેવાનું બહુ ગમે છે, તો એ પાણીમાં જ રહે છે. અને જો એને અંદર પણ કેવું બનાવેલું છે. જુઓ આ જો એનું નામ પણ અહીંયા દેખાઈ રહ્યું છે. હવે તમને બતાવશું ગ્રીન એનેકોન્ડા સાપ. તો જોઈ શકો છો આ ગ્રીન એનેકોન્ડા સાપ છે. વિડીયોમાં જોઈ શકો છો આ ગ્રીન એનેકોન્ડા સાપ કહેવામાં આવે છે. જો સામેની તરફ એકદમ દેખાઈ રહ્યો છે. એ થોડો દૂર છે પણ એકદમ તમને ઝૂમ કરી દીધો છે કેમેરો. તો જોઈ શકો છો એકદમ ઝૂમમાં તમને બતાવીશું. થોડો દૂરથી પણ એકદમ ઓછો દેખાઈ રહ્યો. જો આ એનો ફોટો છે. અને કહેવાય છે ભારતીય અજગર. તો જોઈ શકો છો આપણે બતાવશું તમને ભારતીય અજગર. તો જો આ જો પાણીમાં, એ પણ પાણીમાં રહે છે. જો એ પણ પાણીમાં જો દેખાઈ રહ્યો છે. એક પાણીમાં છે ને એક જ બહાર બેઠેલો છે. જો એ કેવો શાંતિથી બહાર બેઠેલો છે. બીજું પ્રાણી છે એને કહેવાય છે કોઈપુ. તો જોઈ શકો છો તમને બતાવશું આપણે. જુઓ સામેની તરફ દેખાઈ રહ્યો. જુઓ એ કેવું પૂંછડી લાંબી એની છે તો દેખાઈ રહ્યું છે. જુઓ દૂરથી તમને બતાવશું. જુઓ તો આનું નામ છે કોઈપુ. જુઓ કોઈપુ અને કહેવામાં આવે છે. જો કેવું દેખાઈ રહ્યું છે. જો આ બીજું એનું એ જાનવર છે પણ એને થોડું અંદર દેખાય છે. એટલે દૂરથી કાચની પેટી છે એટલે એકદમ થોડું દૂર છે એટલે દેખાઈ રહ્યું નથી બરોબર. જુઓ હવે બધા આપણે પ્રાણીઓ જોઈને હવે આપણે પાછા નેક્સ્ટ એન્ટ્રી બહાર કરી દીધી છે. તો બહારનો દ્રશ્ય તમને બતાવશું. અને આપણે ગ્લાસ ટાવર છે કઈ જગ્યા ઉપર છે આપણે ત્યાં પણ જઈશું અને બહારથી તમને બતાવશું. બહારનો નજારો પણ એકદમ સુંદર રીતે દેખાઈ રહ્યો છે. જુઓ છો આ આપણે બહારનો નજારો છે. આપણે બહારથી અહીંયા શૂટિંગ કરી દીધું છે. તો બહારનો નજારો પણ એકદમ મસ્ત દેખાઈ રહ્યો છે. ગરમી ના લાગે એના માટે ફુવારા પણ અહીંયા ચાલુ છે. જુઓ તો આ બાજુ અહીંયા બહુ છોકરાઓને રમકડા અને રમવાનું બહુ બધું અહીંયા જે મેળા જેવો જ અહીંયા દેખાઈ રહ્યો. જુઓ નવી અહીંયા રીતનું બધું અહીંયા ગોઠવેલું હોય છે. જુઓ અહીંયા રેલવે પણ જઈ રહી છે. જુઓ અહીંયા કેટલા બધા પબ્લિકો અંદર બેઠા છે. જુઓ આ ચકડોળ અહીંયા ફરી રહ્યું છે. આ બાજુ ચકડોળ પણ અહીંયા છોકરાઓ બધા અહીંયા બહુ બધા નાના છોકરાઓ અને મોટા પબ્લિકો પણ બેઠી છે. તો જોઈ શકો છો અહીંયા ટિકિટો અહીંયા આ બાજુ ટિકિટનું હોય છે. તો જો પેલું ચકડોળ દેખાઈ રહ્યું છે. સામેની તરફ દેખાઈ રહ્યું છે ગ્લાસ ટાવર. તો આપણે ત્યાં જઈશું. અહીંયા નાસ્તાની બધી પણ વ્યવસ્થા અહીંયા હોય છે. અલગ અલગ જાતની અહીંયા વ્યવસ્થાઓ અહીંયા મળી રહે છે. તો વિડીયોના માધ્યમથી તમે પૂરેપૂરા કાંકરિયા જવાનું ભૂલશો નહીં. અને જો તમારે ના જવું તો વિડીયોને જોઈને તમે એમ જ સમજજો કે કાંકરિયા આપણે ખુદ જોઈ લીધું ઘરે બેઠા જ. તો આ વિડીયોને પૂરેપૂરા જોવાનું ભૂલશો જ નહીં. જે આપણે આનું નામ છે અમદાવાદનું ફેમસ ગ્લાસ ટાવર છે. તો જોઈ શકો છો આ છે આપણે કાંકરિયા લેક પાસે આવેલું છે મોટું ગ્લાસ ટાવર. તો જોઈ શકો છો પબ્લિકો ઉપર બહુ છે. આપણે અહીંયા જવાનું તો પણ તો જોઈ શકો છો. તમારે પણ જવું હોય તો અહીંયાથી આવીને વિડીયોના માધ્યમથી તમે. મિત્રો આ અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતા.